વાગરા તાલુકાના સાયખા જેડીસીની અલકેમી ફાઇનકેમ કંપનીમાં બ્લાસ્ટ. સુરક્ષાની બેદરકારીઓથી કર્મચારીઓને ગંભીર ઇજા પહોંચી. વાગરા તાલુકાની સાયખા જેડીસીમાં આવેલી અલકેમી ફાઇનકેમ કંપનીમાં આજે ગંભીર અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતા આજુબાજુના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. નજીકમાં કામ કરતા કર્મચારીઓને કેમિકલ લાગવાથી તેમની હાલત ગંભીર બની હતી. પ્રાથમિક માહિતી મુજબ આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં પણ તેની ધ્રુજારી અનુભવાઈ હતી. બ્લાસ્ટ થતાની સાથે જ ઘટના સ્થળે હાજર કર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં 2 જેટલા લોકોની હાલત ગંભીર થઈ હતી. ઇજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતોનો આ સિલસિલો યથાવત રહેતા ઉદ્યોગોમાં સુરક્ષાના ધોરણો સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. વારંવાર બનતી આ ઘટનાઓ સ્પષ્ટ દર્શાવે છે કે કંપનીઓ દ્વારા કામદારોના જીવને જોખમમાં મૂકી સુરક્ષાની ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે. ફેક્ટરી મેનેજમેન્ટની આ પ્રકારની ઘોર લાપરવાહીના કારણે નિર્દોષ શ્રમિકોને ભોગ બનવું પડી રહ્યું છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર અને મામલતદાર અધિકારી સહિત વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ હાથ ધર્યું હતું. સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ છે. તંત્ર દ્વારા આ ગંભીર અકસ્માત માટે જવાબદાર કંપની મેનેજમેન્ટ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો અને કામદારો દ્વારા માંગણી ઉઠી છે.